हेलो मित्रों केम छो जय माताजी बधाय मित्रों राम राम जय द्वारकाधीश जय मां मोगल हर हर महादेव केम छो बधाय मजामां। तो અત્યારમાં આપણે વાડી આવી ગયા વાગી ગયા 9:30 જેવું થઈ ગયું છે। અમારું લેટ જ હોય કારણ કે ઘરેથી પહોંચીએ ત્યારે અમારે લેટ થઈ જાય અને અત્યારે જો આપણે છે ને આજમાં દવાનો સ્પ્રે મારવાનો છે અને વધુ પડતું આપણે છે ને અમાસના ગાળામાં કે પૂનમના ગાળામાં દવાનો સ્પ્રે મારતા હોય। તમને આગલા સ્પ્રેને તો બતાવી દીધા ને આજે આપણે મારવાનું છે फ्लावरिंग माटे फूल माटे अने फाल सारो बधावा माटेनुं बधुं छे। तो एमां 2 स्प्रे लागी गया छे, त्रीजो स्प्रे मारवानो छे। तो अत्यारे आपणे महेशभाई शुं लीधुं छे? લીંબુનું જૈવ રસાયણ, જાદમ સલ્ફર ફૂગનાશક, ઈળ માટે થઈને પંચપાણી અર્ક बराबर। तो आमां छे पंचपाणी अर्क भरी लीधुं छे आपणे। आ डबलामां छे जादम सल्फर ने आमां छे લીંબુનું જૈવ રસાયણ। તમને આમાંય બતાવી દઉં નકર કે આવડા પરવીનભાઈ ડબલા લઈને જ ફરે છે જે આમાંથી ભર્યું છે પણ એ થોડું થોડું લઈ જવાનું। આ જાદમ સલ્ફર છે ને આ લીંબુનું જૈવ રસાયણ જો આમ જો ઈળું દેખાય તમને, આમ જોઈ લે આવું સાટીએ અમે દેખાય ને જોઈ લે મારો ભાઈ। આ લીંબુનું જૈવ રસાયણ છે અને આ ગેવો આપણે છે ગોળ અને દૂધનો સ્પ્રે કર્યો હતો। હવે પછી આવતો સ્પ્રે કેનો કરવાનો છે ભાઈ? पासो गळ ने दूध एटले 4 स्प्रे थई जाय। 2 गळ ने दूध ना ने 2 छे લીંબુનું જૈવ રસાયણ અને જાદમ સલ્ફર ईनो थाय बराबर। तो आ रीतना आपणे स्टेज बाय स्टेज दवा छटवानी छे। तो चालो व्लॉगमां बन्या रहेजो અને YouTube चेनलमां આપણો આખો વ્લોગ આવશે અને Facebook ઉપર શોર્ટ આપણે વિડિયો મૂકશું। એનું કારણ છે કે Facebook ઉપર લોંગ વિડિયો નથી મૂકી શકાતા બહુ ને સારી માહિતી આપણે દેવા માટે થઈને હવે પાછા YouTube ઉપર એક્ટિવ થઈ જાઉં। તો Facebook ઉપર આપણે प्रवीणभाई रामभाई बांभणिया पेज है अने यूट्यूब पर प्रवीण नैना व्लॉग करीने चेनल है एमां आपणे जोई लेजो अने नवा होय तो फेसबुक में होय तो सब्सक्राइब कर नाखजो अने मस्त मस्त लाइक करी ने बीजा खेडू मित्रों ने विडियो शेर कर देजो अने फेसबुक में होय तो फॉलो कर नाखजो। भाई तमे तो भाई मारा करता होशियार छे, तमने क्या कहेवुं पड़े एम छे। आम तो सपोर्ट करो ज छो पण जोता रहेजो अने जाणताय रहेजो अने अमने कंई एवुं नवुं होय तो भाई अमने पण अपडेट करता रहेजो। चालो व्लॉग में बन्या रहेजो। चलो फैमिली आपणे छे ने जो आपणे पेट्रोल वाळो पंप छे लई लीधो 25 लीटरनो पंप छे अने जो जादम सल्फर લીંબુનું જૈવ રસાયણ અને પંચપાણી અર્ક ત્રણે ત્રણનો ઈળનો ખાતમો થાય અને ફ્લાવરિંગ ને એનો પણ છે। અને અત્યારે જો આપણા છેણા કેવા થઈ ગયા તમને થોડાક બતાવી આવું પછી હવે પંપ શરૂ કરી અને કેમેરામેનને ઘડીક આપણે ફોન આપી દઈએ અને પછી આપણે ધડાટ છોડાડીએ કારણ કે એ લોકોનું કામ ચાલુ જો આપણે ગયા પાણી પહેલાં આપણે છે ને કેનો ભાઈ આપણે ખાતરને શું આપ્યું છે એમ કહી દો? માઇકો રાજા ને બીજું એની સાથે મેલોક્ઝા 5G। જો ભાઈ એકવાર આપણે છે ને ખાતરનું સ્ટેજ આવે ત્યારે આપણે આ જમીન છે ને ઘરની નથી બીજે જ રાખેલી છે બરાબર। તો આમાં બધે છે ને અમારે શું કહેવાય જીવામૃતનું પોકણ ન થાય કેમ ભાઈ બરાબર ને, કારણ કે અહીંયા છે પાવાના બધા ધાંધ્યા થઈને આમાં આપણે ટપક કે એવું કાંઈ નથી બરાબર। તો ભીમજીભાઈ શું ચેક કરો છો ભાઈ? જો તમને દેખાડી દો હજી મૂળિયા બારા છે જો હવે તો ત્યાં આવવા મળી જોવા દેખાય તમને માઇકો રાજાની કમાલ છે જોઈ લ્યો છે આપણે બીજાની જમીન છે ને એમાં પણ આપણે જવા છે ભાઈ। પછી તો ભાઈ હો ના ઓલા પ્રમાણે ઘરની જમીન હોય એમાં તો આપણે બનાવી નાખીએ પણ બહારની જમીનમાં આવા છે ને જો તમે આ હેડેથી આ હેડે માંડીને તમે ગમે ત્યાં જોઈ લો કાંઈ પણ વસ્તુ તમને એક પણ જાતનો જાંબુડિયો છોડ નથી, સુકારો નથી કે ને ફ્લાવરિંગ ગઈ સરખું છે, ફૂટે સરખી છે અને એક જ ધારો આ હેડેથી ઓલા હેડી શેણા છે બરાબર। તો ચાલો હવે છે ને ફટાફટ હવે દવાનો પંપ ચડાવી દઈએ। આ 5.5 વીઘા, બીજું 3 વીઘા ને બીજા એક 4 વીઘાના શેણા એટલું આપણે આજમાં એકલાને પેટ્રોલવાળા પંપથી દવા છાંટવાની છે। અને જો તમે ઘણા મિત્રો પૂછતા હોય કે ભાઈ કયો પંપ છે તો જો આ આપણે પંપ છે આમાં ભાઈ છે ને ઇન્જિન આવે, મોટર કે બેટરી ન આવે, ઇન્જિનવાળો આવે ને પેટ્રોલ ખાય ભાઈ ને એ પણ કહી દઉં કે ભાઈ સસ્તું પડે ખેડૂને અને પ્રેશરે સારું કરે કેમ ભાઈ તો દવાઈ સારી લાગે। 1 કલાકમાં જો 1 કલાક થાય આમાં, કલાકથી 1.5 કલાક જો પાણી આઘું હોય તો વાર લાગે એનું કારણ છે કુંડો અહીંયા છે આપણે બાજુમાં ને સેટ આમથી સાટા અહીંયા હાલી ના હોય એ ટાઈમ લઈ બાકી 7 મિનિટમાં એક પંપ આપણે ખાલી કરી નાખીએ એટલે વજન ઘણો આવે 25 લીટરનો પંપ આવે અને શું કહેવાય 7 મિનિટમાં ખાલી થઈ જાય એટલે આમ વજન ન લાગે અને પાછો પંપનો વજન પણ 10-12 કિલો 15 કિલોનો આગળ પંપનો વજન આવે એટલે સારો માણા હોય તો ઢહડી શકે નકર ઢહડી ન શકે। પણ આમ આપણે 5 વીઘામાં ધારો કે અડધો પોણો દી થતો હોય તો એની જગ્યાએ એક જ માણસ છે ને કલાકમાં છાંટી દે એટલે એ એક ફાયદો થઈ જાય। એક તો સમય બસે પ્લસ એનું પ્રેશર સારું આવે એટલે દવા પણ સારી બેઠે બરાબર। ચાલો ફટાફટ હવે છાંટી રાખીએ ને કેમેરામેનને કહું કે તમને બતાવે કઈ રીતની આપણે દવા છાંટીએ છીએ।
તો જો મિત્રો આ પંપ છે, આ એનું એન્જિન છે બરાબર. અહીંથી આપણે રેસ સેટ થાય, અહીંથી બંધ કરવાનું. આમાં છે ને આપણે બંધ કરવું હોય તો અહીંથી આને ફેરવું એટલે બંધ થઈ જાય, અને આને પ્રેશર આપો એટલે ફુવારો ફેલાતો થાય. આ રીતનું છે. તો હાલો ફટાફટ ને અહીં જો પેટ્રોલની ટેન્ક છે, બાકી ઓઇલ ને બોઇલ ને બધું આવે, જેમ આપણે 2 વ્હીલનું એન્જિન આવે એ રીતનું આવે. ફટાફટ ચાલુ કરી દઈએ. આ છે એની કીટ દોરી, ત્યાંથી લઈને આવે એટલે ઘડીક ચાલુ થવામાં વાર લાગે. એટલે પહેલાં સેટ થાય ત્યાં સુધી દોરી ખાય, પછી નહીં ખાય. કારણ કે પડતર પડ્યું હોય ને શાળો છે ને એટલે એવું રહે. ચાલો મિત્ર, આપણે છે ને 2 ખેતરમાં દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું છે. આપણે એક ઘર જે સવારમાં છાંટતા થઈ શેણાવાળું, અને બીજું છે અત્યારે 3 થાલ જો અહીંયા નીંદવાનું કામ ચાલુ છે બરાબર. અને દવા છાંટવાનું કામ ચાલુ હતું. અને આ બાજુ આ લસણ છે, જો આવી રીતનું થશે. તમને નીચેથી બેસાડી દો, તડકો છે એટલે બરાબર આવશે નહીં. આ રીતનું લસણ થયું છે. તમને કેવું લાગ્યું જરીક કોમેન્ટ કરીને કહેજો. અને આપણા છે ધાણા, ને ધાણા છે અત્યારે ફ્લાવરિંગની અવસ્થામાં આવી ગયા છે, ફૂલ ફ્લાવરિંગની અવસ્થામાં બરાબર. તો જો આ રીતનું ફ્લાવરિંગ ને અત્યારે છે. ધાણાની ખેતી આપણે પહેલી વખત કરી છે, પકવવાના ધાણા બરાબર. બાકી કરતા ખરા, પણ આપણે ખેંચીને આપણે ડાયરેક્ટ લીલા વેચવાનું ધાણાનું ખેતી વધારે કરતા. બસ હવે ફ્લાવરિંગના સ્ટેજ છે. આજે દવા લાગી ગઈ પછી પાછું હવે આમાં ગળ ને દૂધના આપણે 2-3 સ્પ્રે મારવાનું છે. બાકી તો ખેતી કરતા હોય જરી કોમેન્ટ કરીને કહેજો જો આ રીતની પોઝિશન છે. કંઈ સલાહ સૂચનની જરૂર હોય તો કહેજો. ને ખેતી કરતા હોય એને ખબર હોય, બાકી તો આપણે કરતા નથી. પણ 1-2 વર્ષમાં તો આપણે અનુભવ થઈ જાય પકવવાના ધાણા કઈ રીતની ઓલી માવજત કરવાની હોય. બાકી ઓલી બાજુ આપણું ધાણા વટીને જીરું છે, આ 3-3માં સ્પ્રે થઈ ગયો છે. અને જે કરતા હોય કીધું એમ કોમેન્ટ કરીને કહેજો.